મોટું. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu loved swimming. તમારી સ્ક્રીન ઉપર 4 words I have given. They are elephant, rat, friend, swimming. આ 4 શબ્દો હવે ફકરામાં આપણે શોધવાના છે. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં શોધીને અંડરલાઈન કરવાની છે. તો ચાલો હવે આપણે એક એક વાક્ય વાંચીશું અને એની નીચે અંડરલાઈન કરીશું. See in your textbook, once there was an elephant. Underline it. People called him Motu. He had a friend. તમને બધાને મળી ગયો ને શબ્દ? તમે અંડરલાઈન કર્યું? He was a rat. બરાબર મળે છે ને શબ્દો? His name was Chotu. Both Chotu and Motu loved swimming. બાળકો, સ્વિમિંગમાં અંડરલાઈન કર્યું ને? લાસ્ટ વર્ડ ઓફ ધ પેરેગ્રાફ ફાઇન. બાળકો, પહેલા ફકરામાં જેમ કામ કર્યું ને એમ હવે તમારે સેકન્ડ પેરેગ્રાફ માટે તૈયાર થવાનું છે. તો હવે એના માટેના શબ્દો તમને અહીંથી સ્ક્રીન ઉપર રજૂ કરવામાં આવશે. તમારે એ પેરેગ્રાફ વાંચવાનું છે અને સ્ક્રીન ઉપર દર્શાવેલા શબ્દ તમારે અંડરલાઈન કરવાના છે. પહેલા પેરેગ્રાફમાં જેમ આપણે કર્યું છે એ જ રીતે બીજા પેરેગ્રાફમાં તમારે જાતે શબ્દો ફાઇન્ડ કરવાના રહેશે. તૈયાર થઈ ગયા? ચાલો, શબ્દો છે સ્ક્રીન ઉપર. walked, river, enjoyed, shouted, disturbed, come out. Words are walked, river, enjoyed, shouted, disturbed, come out. Now you have to read the second paragraph and find out the word. બાળકો, સેકન્ડ પેરેગ્રાફમાંથી વર્ડ્સ ફાઇન્ડ કરીને તમે તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઈન કરી લીધા ને? હવે આ જ રીતે થર્ડ પેરેગ્રાફ એટલે કે નેક્સ્ટ ડાયલોગમાંથી હું વર્ડ્સ અહીંથી સ્ક્રીન ઉપર દર્શાવું છું એ પ્રમાણે ફરીથી તમારે ફાઇન્ડ કરી અંડરલાઈન કરવાના છે. સો ધ વર્ડ્સ આર એંગ્રી, જમ્પ, satisfied, swimsuit. The words are angry, jump, satisfied, swimsuit. બાળકો, તમે આ શબ્દ અંડરલાઈન કરી લીધા?
તો હવે તમારી ટેક્સ્ટ બુક તમારી બાજુમાં બેઠેલા તમારા મિત્રને આપી દો. બંને પાર્ટનર તમારી ટેક્સ્ટ બુકની અદલાબદલી કરી અને આ ટેક્સ્ટ બુકમાં તમે શોધેલા શબ્દો સાચા છે કે ખોટા એ તમે એકબીજા તમારી ટેક્સ્ટ બુકમાંથી ચેક કરશો. બાળકો, તમે પાર્ટનરની બુક બરાબર તપાસીને એમાં ભૂલ હોય તો તમારે તે સુધારી આપવાની છે. તમે તે પ્રમાણે કર્યું? બધાની બુકમાં વ્યવસ્થિત ચેક કરવાનું છે, કોઈએ ભૂલ કરવાની નથી. તો આ કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું ને? તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ જઈએ. Here also you have to make a pair again, but now you have to change your partner. Now for activity 4, I am reading from your textbook and then you have to follow the instructions. તો બાળકો, હવે એક્ટિવિટી 4 આપણી ટેક્સ્ટ બુકના પેજ નંબર 22 ઉપર આપવામાં આવેલી છે. આ એક્ટિવિટી શું છે, કેવી રીતે કરવાની છે તે વિગતવાર જોઈએ. Now I am reading first. હવે 3 દિવસ પછી છોટુ તેના મિત્ર મોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. બાળકો, એક્ટિવિટીમાં જે બ્લેન્ક આપેલી છે તે બ્લેન્ક સાથે હું રીડ કરું છું. તમારે શાંતિથી સાંભળવાનું છે અને સાથે સાથે તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમારે વાંચતા જવાનું છે, જેથી કરીને કયા શબ્દો મૂકી શકાશે તેનો અંદાજ તમે લગાવી શકો. ઓકે, નાઉ બી રેડી. I am reading the text. After 3 days, Motu went to Chotu's house. He blank. Hey Chotu, come out. Chotu blank. Not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu blank. No, thanks. I am in hurry. Where is Chotu? Choti blank. He is at work. Motu said, "Okay, please give him this tie. It is a gift for him." Motu blank to his house. Chotu blank home late. Choti blank him the gift. He blank it very much. He sent an SMS. Thank you for the blanket. એક્ટિવિટી 4 માટે જે શબ્દો આપેલા છે તે હું પહેલા વાંચું છું. આ શબ્દો તમારે
બ્લેન્કમાં યોગ્ય જગ્યાએ મૂકવાના રહેશે. The words are was, light, reached, cold, showed, replied, answered, written. Do you understand the words? Again I am repeating. Was, light, reached, cold, showed, replied, answered, written. બાળકો, તમને સ્ટોરી સમજાણી હશે. તો હવે એમાં કયા શબ્દો આવશે એ તમે પસંદ કરી અને પહેલા તમારી ટેક્સ્ટ બુકમાં નોંધી લો. Write down the words from the brackets in your textbook. Children, have you completed your task? You have noted down your words? I think you have filled all the blanks. Okay, now change your book with your partner. Now check the copybook and see all have done the work properly. Now I am reading the whole paragraph with answers. You have to check it again. Okay, now I am reading. After 3 days, Motu went to Chotu's house. He called, "Hey Chotu, come out." Chotu was not at home. Chotu was not at home. Choti, his wife, came out. She said, "Welcome, Mr. Motu." She offered Motu a fruit dish. Motu answered, "No thanks, I am in hurry." "Where is Chotu?" Choti replied, "He is at work." Motu said, "Okay, please give him this tie. It is a gift for him." Motu returned to his house. Chotu reached home late. Choti showed him the gift. He liked it very much. He sent an SMS, "Thank you for the blanket." બાળકો, તમને બરાબર બ્લેન્ક્સમાં કયા આન્સર આવે છે તેનો ખ્યાલ આવી ગયો? You have enjoyed the story. I know. તો બાળકો, મજા આવી ને? Bye bye. See you again.